અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ પુરસ્કૃત અને અંકલેશ્વર ફિલન્થ્રોપિક સોસાયટી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સેવા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાહિત્યકાર ડોક્ટર મીનળબેન અને શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટના પુરસ્કૃતના અધ્યક્ષ શિવરાયજી અગ્રવાલ અને એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયા તેમજ અંકલેશ્વર ફિલન્થ્રોપિક સોસાયટીના સંયોજક નરેશ પૂજારા, સહસંયોજક મનોજ આનંદપુરા, એન કે નાવડિયા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। એટલે આજે લાલ પેનની કે ભૂલો શોધવાની, એમને સજા કરવાની, એમને કાઢવાના, એનું કારણ જ એ હોય છે કે કશું સારું અમારે જોઈએ છે। શિક્ષક તરીકે અમે ઈચ્છીએ છીએ કે સમાજ સારો બને, એટલા માટે થઈને અમે આ કરતા હોઈએ છીએ। જે ત્રણ મિત્રોએ આવીને પોતાનો પ્રતિભાવ આપ્યો તો મને એવું લાગતું હતું કે જાણે મારી જ વાતો થઈ રહી છે। મેં પણ કદાચ શરૂઆતમાં શિક્ષક બનવાની ઈચ્છા નહોતી રાખી। ભણતી હતી એ વખતે તો એવું હતું કે આપણે તો પોલિટિક્સમાં જઈશું ને મેયર બનવું છે ને કેવા કેવા સપના જોયા હતા। પછી ખબર પડી ગઈ કે આપણું કામ નહીં, બોલતા આવડે એટલે કે આપણે સારા લીડર બની જઈએ એવું જરૂરી નથી હોતું। આપણને જે બોલતા આવડે છે એનો ઉપયોગ જો વર્ગખંડમાં થાય તો કદાચ એનું સારું પરિણામ આવશે એવું સમજાઈ ગયું અને બહુ સરળતાથી કોલેજની અંદર જોડાઈ જવાયું।